રહેશે. સર, સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ, કયા સ્ટોક છે કે જેમાં તમે આવનારા દિવસો માટે અહીંથી ફોકસ કરી રહ્યા છો સર? યોમિક, પહેલી જે પસંદગી છે સોફ્ટવેરમાંથી ઘણા વખત પછી કોઈ સોફ્ટવેર કાઉન્ટર પસંદ આવ્યું છે આઈટીમાંથી. ન્યુજેન સોફ્ટવેરનું કાઉન્ટર છે. સ્ટ્રોંગ રિવર્સલના સિગ્નલ્સ છે. લોઅર લેવલ્સ પર આપણે જોયું 800ના લેવલ્સ પર એક ઘણો સ્ટ્રોંગ બાઉન્સ જોવા મળ્યો હતો સારા વોલ્યુમ સાથે. છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનમાં એક રિટ્રેસમેન્ટ જોયું અને આજના સેશનમાં આપણને 5.5% અપસાઇડ મૂવ જોવા મળ્યો છે અને વોલ્યુમ્સ આપણે જોયું છે તો ઘણા ઓન એન એવરેજ વોલ્યુમ્સ કરતાં ઘણા વધારે આજના સેશનમાં જોવા મળી રહ્યા છે. તમારા હિસાબે 905 ટ્રેડ કરી રહ્યો છે. બાઇંગની સલાહ છે. 860નો સ્ટોપ લોસ મેન્ટેન રાખો ન્યુજેન સોફ્ટવેરમાં અને 985ના લક્ષ્ય એક આપણે એક્સપેક્ટ કરીએ છીએ ન્યુજેન સોફ્ટવેરની અંદર. બીજી જે પસંદગી છે એ છે મોતીલાલ ઓસ્વાલનું કાઉન્ટર. જે રીતે સ્ટોકની અંદર એક નેરો કન્સોલિડેશન રેન્જ ફોર્મ થઈ છે અને એક સ્ટ્રોંગ અપટ્રેન્ડેડ વ્યૂ આપણે આ ટ્રેન્ડ આ કાઉન્ટરની અંદર જોવા મળ્યો છે હાયર ટોપ હાયર બોટમ સાથે. 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કર્યો છે. ઇનફેક્ટ 20 દિવસની મૂવિંગ એવરેજની પણ ઉપર સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. તો મોતીલાલ ઓસ્વાલની અંદર બાયની સલાહ છે. 870 રૂપિયાના સ્ટોપ લોસથી લક્ષ્યાંક 1050નો એક એક્સપેક્ટ કરી શકાય. તો મોતીલાલ ઓસવાલ પર નજર રાખવાની સલાહ બની રહી છે અને ન્યુજેન સોફ્ટવેર પણ એટલે કે આઈટી પણ અત્યારે ફ્લેવરમાં જરૂર જોવા મળી શકે છે.